नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सरथाना विस्तार में एक दिल दहला देने वाली घटना सामने आई है। घटना सरथाना सूर्या टावर की है। यहाँ स्मित जियानी नाम के बेटे ने अपने माता पिता, पत्नी और बच्चे पर चप्पू से हमला कर दिया। हिंसा बढ़ने पर स्मित ने खुद की गर्दन पर भी चाकू मार लिया, जिससे वह गंभीर रूप से घायल हो गए। घटना में पत्नी और बच्चे की मौत हो गई, जबकि माता पिता और स्मित का अभी इलाज चल रहा है। शुरुआती जांच के मुताबिक माना जा रहा है कि स्मित ने दिल के दर्द और घर में क्लेश के चलते हुए क्रूर कृत्य किया है। आत्महत्या के प्रयास के बाद सूरत की सरथाना पुलिस मौके पर पहुंच गई और आगे की जांच कर रही है। स्मित जियानी मूल रूप से अमरेली जिले के सावरकुंडला के रहने वाले हैं और इस घटना ने पूरे क्षेत्र को सदमे में डाल दिया है। આજરોજ સવારના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજન સ્વપ્ન સૃષ્ટિ ફ્લેટના સૂર્યા બિલ્ડિંગમાં 8મા માળે સ્મિત લાખુભાઈ જીવાણી જેઓએ પોતાને પણ ઈજા પહોંચાડેલી હોય અને પોતાની પત્ની હિરલબેન તથા બાળક ચાહત અને તેના માતા પિતા લાભુભાઈ અને વિલાસબેનને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય તેઓ પીસીઆરને કોલ લાગતા સૌપ્રથમ સરથાણા પોલીસ સ્ટેશનની પીસીઆર અહીંયા પહોંચી ગયેલ અને પોતે પીસીઆરના પોલીસ માણસોએ મકાન ખોલી અને આ બધી તમામ હકીકતથી પીઆઈશ્રીને વાકેફ કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। હાલ આ જે બનાવ બનેલ છે તે અનુસંધાને પ્રાથમિક રીતે એવી હકીકત જાણવા મળેલ છે કે સ્મિતના કાકા જેઓનું થોડાક દિવસ પહેલાં આકસ્મિક રીતે મૃત્યુ થયેલ હોય અને તેઓના ઘરે વિધિ માટે બેસવા ઉઠવા માટે જતા હોય ત્યાં તેઓના ઘરના સભ્યોએ એવી હકીકત જણાવેલ કે હવે તમારે અમારા ઘરે આવવું નહીં, તેનું કંઈક મન દુઃખ રાખી અને સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપેલ છે। આ બનાવની અંદર સ્મિતના પત્ની હિરલબેન તથા તેના દીકરા ચાહતનું મોત નીપજેલ છે અને માતા વિલાસબેન અને લાખુભાઈ તેઓ હાલ હોસ્પિટલાઇઝ એડમિટ છે અને સ્મિતે પોતાને પણ ગંભીર ઈજા પહોંચાડેલ હોય તે પણ હાલ હોસ્પિટલમાં છે અને તેને પણ હાલ એની હાલત સિરિયસ હોય તેવી હકીકત સાંપડેલ છે। સર, વતનમાં કંઈક જમીન અને મકાનને લઈને કંઈક છેલ્લા પારિવારિક હાલ પ્રાથમિક રીતે એવી કોઈ પર્ટિક્યુલર હકીકત જાણવા મળેલ નથી, પરંતુ કોઈ કારણના લીધે મંદુક થયેલ હોય એ મંદુકના લીધે સ્મિતને લાગી આવતા એ પોતે આ બનાવને અંજામ આપેલ હોય એવું જણાય છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।